સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એકાદ મહિનાથી લાજપોર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। શનિવારે સવારે તે લાજપોર જેલમાં પોતાની ડ્યુટી પર હાજર હતા। તે સમયે જેલમાં કેદ આરોપી ભટ્ટાર આઝાદનગર ઇન્દિરાનગર ખાતે રહેતો અને ખટોદરા પોલીસના હાથે વર્ષ 2023માં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ લાજપોર જેલમાં રહેલા દીપ રવિન્દ્ર પટેલ તેઓ પાસે આવ્યો હતો અને મને ખાંસી થાય છે, જેથી મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દાખલ કરી આપો। પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું કે હાલ તારી તપાસ કરાઈ છે અને દવા આપું છું, જો તને સારું નહીં થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે। મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને મેડિકલ ઓફિસરને ડાબા કાન, ગળા તેમજ ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા। તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। તે મેડિકલ ઓફિસરે એમએલસી કેસ કરાવ્યો હતો। ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે, તેમજ તેનું નામ દીપ છે। હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો, પરંતુ તેની સામે ગુનો નોંધાવીશ। હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે, જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું।